નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક કરાઈ ઉજવણી. સિદ્ધપુર ખાતે યોજાયા રંગારંગ કાર્યક્રમ. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લહેરાયો તિરંગો. પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક કરાઈ ઉજવણી. પાટણ નગરપાલિકાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો અંબાજી નેડિયા ખાતે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે લહેરાયો ત્રિરંગો. હવે સમાચાર વિગતવાર. પાટણના સિદ્ધપુર ખાતે આવેલ હાલા સરોવર મુકામે આજરોજ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આરોગ્ય મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. મંત્રીશ્રીએ ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને પાટણના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમારોહના અધ્યક્ષ એવા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ પરેડના નિરીક્ષણ બાદ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને અભિવાદન કરીને જણાવ્યું કે આજે સમગ્ર દેશ 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે. ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરેલા નામી અનામી સ્વતંત્ર વીરો, ઉપસ્થિત મહાનુભાવો અને સર્વે ગુજરાતી બાંધવોને પ્રજાસત્તાક પર્વની કોટી કોટી શુભેચ્છા. માતાના પ્રેમથી ઉપકારથી જોડાયેલ અને માતૃશ્રાદ્ધ માટેની એકમાત્ર પાવન ભૂમિ સિદ્ધપુરની આ ઐતિહાસિક ભૂમિ આવીને હું ધન્યતા અનુભવી રહ્યો છું. મંત્રીશ્રીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરતા જણાવ્યું કે 22મી જાન્યુઆરીએ આપણે અયોધ્યામાં જે જોયું તે આવનારા વર્ષો સુધી આપણી સૌની યાદોમાં કોતરાઈ જશે. આજે સદીઓ બાદ ભારતમાં નવચેતના જાગી છે, જેના પરિણામરૂપ અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા છે. સદીઓની આપણી તપસ્યા હવે ફળી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતે વિકસિત ભારત 2047ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં લીધા છે. સ્વચ્છ ભારત અભિયાન, મેરી મિટ્ટી મેરા દેશ અને વાયબ્રન્ટ ગુજરાત 2024ના સફળ આયોજન દ્વારા ગુજરાતના ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે. આજે ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણની અપ્રતિમ ચેતના જાગી છે. વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે અબાલવૃદ્ધના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે મા કાર્ડની શરૂઆત કરી. આજે 2 લાખ રૂપિયાની સહાયથી શરૂઆત થયેલ મા યોજના રૂપિયા 10 લાખની સહાય આપતી થઈ છે. મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કૃષિ મહોત્સવ થકી લાભ મેળવેલ ખેડૂતો, ગુજરાત નારીયેળી વિકાસ મિશન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, નારી ગૌરવ નીતિ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ શોધ યોજના, યુવા સ્વાવલંબન યોજના, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી અને એપ્રેન્ટિસશીપ તાલીમો વગેરે વિશે વાત કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના યુવાનો હવે જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બન્યા છે. મંત્રીશ્રી સિદ્ધપુરના વિકાસની વાત પણ કરી હતી અને જણાવ્યું કે જે રીતે સિદ્ધપુરનો વિકાસ થઈ રહ્યો છે તે જોતા કહી શકાય કે સિદ્ધપુરના લોકોને હવે એક નવું સિદ્ધપુર જોવા મળશે. આજરોજ આયોજિત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જિલ્લાની વિવિધ શાળા અને કોલેજ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ જિલ્લાના વિવિધ વિભાગ દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દર્શાવતા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિવિધ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક દિવસ અને 75, પરંતુ હકીકતમાં આજે અમૃતકાળની જે કલ્પના આપણે કરી છે ને 100 વર્ષ સુધી, આવતા 100 વર્ષમાં જ્યારે શતાબ્દી ભારત વર્ષ મનાવતું હોય એ વખતનું વિઝન, રોડમેપ, ગુજરાત શું કરે, દેશ શું કરે, અને એ વિઝન જ્યારે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર દેશ સમક્ષ મૂક્યું હોય ત્યારે ગુજરાત પણ પોતાના મિશન અને વિઝન સાથે 2047નું વિઝન, ટૂંકા ગાળાના નહીં પરંતુ લાંબા ગાળાની નીતિ અમલમાં બનાવી અને આવતા વર્ષોની અંદર ગુજરાત ભારતની અંદર સર્વપ્રથમ અને સારામાં સારો સહયોગ આપતું રાષ્ટ્રમાં પોતાનું યોગદાન આપે
એ માટેના પૂરા પ્રયત્નો કરી રહ્યું છે અને કરશે એની મને ખાતરી છે. અને સતત એક ધારા શાસનના કારણે જે સ્ટેબિલિટી ગુજરાત અને ભારતમાં અત્યારે છે એના કારણે વિદેશમાંથી પણ રોકાણકારો અને રાજનૈતિક સંબંધોમાં પણ ખૂબ મજબૂતાઈ અને દ્રઢતા આવી છે. એટલે સ્વાભાવિક દુનિયાની અંદર જે રીતે ભારતનું સ્થાન બની રહ્યું છે એ પ્રજામાનસની અંદર જે વિશ્વસનીયતા રાજકીય પક્ષ તરફ બતાવી અને એક મજબૂત શાસન પ્રણાલી લોકોએ પણ આપી છે. એટલે લોકોને પણ આ 75મા પ્રજાસત્તાક દિને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આવતા સમયની અંદર આવતા 100 વર્ષ જ્યારે 2047માં પૂરા થાય એ વખત દુનિયાની અંદર સર્વપ્રથમ ભારત બને એવી મારી તમામ ભારતીયોને, ગુજરાતીઓને, સમગ્ર દેશને ખૂબ ખૂબ શુભકામનાઓ. પાટણની CBSE સાથે સંલગ્ન ઓક્સફોર્ડ ઇંગ્લિશ સ્કૂલમાં તારીખ 26 જાન્યુઆરી 2024ના રોજ 75મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી સ્કૂલ કેમ્પસમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શુભ શરૂઆત પાટણ શહેરના જાણીતા શ્રીજી નેત્રાલયના ડોક્ટર નિખિલભાઈ ખમારના વરદ હસ્તે ધ્વજવંદનથી કરવામાં આવી હતી. ધ્વજવંદન કાર્યક્રમમાં સ્કૂલના સંસ્થાપક શ્રી, આચાર્ય શ્રી, ટ્રસ્ટીશ્રીઓ તથા તમામ શિક્ષકો હાજર રહ્યા હતા. ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સ્કૂલના સ્ટેજ પરથી પ્રાસંગિક સ્પીચ આપી તેમજ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ એક ભારત અદ્ભુત ભારત થીમ પર ઉમદા દેશભક્તિ ગીત સ્ટેજ પર રજૂ કર્યું હતું. ગીતના બોલ તથા તમામ વાદ્યો જેવા કે કેશિયો, ઢોલક, તબલા, ખંજરી, મંજીરા જેવા સંગીતના સાધનો વગાડીને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત લોકોને દેશભક્તિના રંગે રંગી દીધા હતા. સ્કૂલના સંસ્થાપક શ્રી જગદીશ કથુરિયા, આચાર્ય શ્રી જોયન જોસ તથા ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ સ્વામી, વિજયભાઈ પટેલ, જગદીશભાઈ ખમાર, પૂનમબેન કથુરિયા, હર્ષ પટેલ, હાર્દિક સ્વામીએ હાજર રહીને સૌને 75મા ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય તહેવાર તરીકે શ્રી વિપિનભાઈ મણીલાલ દવે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ખૂબ જ સારી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય જયેશભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે શાળાના જાગૃત વાલી ઉપસ્થિત રહ્યા હતા, તો અતિથિ વિશેષ તરીકે શાળાની પૂર્વ વિદ્યાર્થીની ડોક્ટર નિધિબેન વ્યાસ ખાસ હાજર રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ શૌર્ય ગીતો અને મતદાન જાગૃતિ વિશે સુંદર નાટક રજૂ કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. શાળાના આચાર્યશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવ્યું હતું. પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સમગ્ર ભારત દેશમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. ત્યારે પાટણ શહેરમાં પણ વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત સરકારી કચેરીઓ, રાજકીય પાર્ટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ 75મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણ સિદ્ધપુર રોડ પર રૂની ગામે આવેલ ઉડાન વિદ્યાલય ખાતે પણ 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી રાષ્ટ્રના દુલારા ધ્વજને ફરકાવી સલામી આપીને કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિના ગીતો પર ડાન્સ રજૂ કરી 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. પાટણ નગરપાલિકા દ્વારા યોજવામાં આવતો નગરપાલિકા આપના દ્વારે કાર્યક્રમ ફક્ત અને ફક્ત ફોટો સેશન માટેનો કાર્યક્રમ હોવાનો વિપક્ષના ભરત ભાટિયાએ આક્ષેપ કર્યા હતા. પાટણ નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 8માં નગરપાલિકા આપના દ્વારેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ફક્ત ને ફક્ત ફોટા પડાવીને સંતોષ મળવાનો કાર્યક્રમ હોવાના આક્ષેપ કરાયા હતા. વર્ષ 2015 થી 2017 સુધીમાં જ્યારે કોંગ્રેસ સત્તા પરથી ત્યારે પાટણ નગરપાલિકા આપના દ્વારે જે નગરપાલિકા આપના દ્વારે કાર્યક્રમ યોજવામાં આવતો હતો એ બિનરાજકીય કાર્યક્રમ યોજવામાં આવતો હતો અને ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ તમામ સભાસદોને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને એવા વિસ્તારોની સફાઈ કરવામાં આવતી હતી કે જે વિસ્તાર અતિશય ગંદા હોય તેમજ કચરો વધુ હોય. પરંતુ આજે નગરપાલિકા દ્વારા નગરપાલિકા આપના દ્વારે જે કાર્યક્રમ યોજવામાં આવે છે એ ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટીના સભ્ય પૂરતો સીમિત કાર્યક્રમ છે. નગરપાલિકાના પ્રમુખ, જવાબદાર સભ્યશ્રીઓને અને ભાજપના હોદ્દેદારોને પણ ફોન કરી જાણ કરતા નથી. તેના હિસાબે આ કાર્યક્રમ હાસ્યાસ્પદ રહ્યો છે. વર્ષ 2022માં નગરપાલિકા 21મા ક્રમે હતી અને વર્ષ 2023માં નગરપાલિકા 29મા ક્રમે આવી છે. તે બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો સ્વચ્છતા માટે કેટલા જાગૃત છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટો સ્વચ્છતા પાછળ વાપરવામાં આવે છે, પરંતુ સભ્યશ્રીઓનો ભાગ કોન્ટ્રાક્ટમાં હોવાના કારણે જરૂરી સફાઈ કામદારો ન રાખવાના હિસાબે યોગ્ય સફાઈ થતી નથી. નગરપાલિકાના પૂર્વ પ્રમુખના શાસનકાળ દરમિયાન
વારસાગત સફાઈ કામદારોને નોકરી રાખવાનો ઠરાવ બહુમતીથી કરવામાં આવ્યો હતો, પરંતુ તે ઠરાવ પર પૂર્વ પ્રમુખશ્રી અને પૂર્વ કારોબારી ચેરમેનને પણ સહી ન કરી હતી. એનાથી ઉલટું નગરપાલિકામાં જરૂરિયાત ન હોવા છતાં પણ ખોટી જગ્યાએ ઊભી કરી મામા માસીના ભાણિયાઓની ખોટી રીતે દરેક શાખામાં ભરતી કરવામાં આવી હતી અને વાલ્મીકી સમાજને અન્યાય કરીને તેમના હકની નોકરી પણ આ નગરપાલિકા છીનવી લીધી હતી. જો આ રીતે કાર્યક્રમ ચાલશે તો આગામી 2024માં નગરપાલિકા ગુજરાતમાં છેલ્લા ક્રમે આવશે. આજે વોર્ડ નંબર 8માં જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ મોટી ભાટિયા વાડના રોડની સફાઈ રોજ સવારે કાયમી થાય છે. રોડ સંપૂર્ણપણે સાફ હોય છે, પરંતુ ફક્ત ભાજપના મોવડી મંડળને બતાવવા માટે અને ફક્ત ફોટો સેશન માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે, તે ગેરવ્યાજબી હોવાના આક્ષેપ ભરત ભાટિયાએ કર્યા હતા. પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે નગરપાલિકા આપના દ્વારા કાર્યક્રમ કરવામાં આવે છે. એ કાર્યક્રમ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન પૂરતો સીમિત હોય છે અને એ કાર્યક્રમ ફક્ત ફોટો સેશન પૂરતો 15 કે 20-25 ડગલાનો કાર્યક્રમ હોય છે. ખરેખર નગરપાલિકાએ જો કાર્યક્રમ કરવો હોય તો નગરપાલિકા આપના દ્વારે એ બિન રાજકીય પક્ષનો કાર્યક્રમ કરવો જોઈએ. તમામ સભાસદો 44 એ પણ જાહેર રીતના સભાસદો છે, લોકસેવકો છે અને લોકોની ફરિયાદો એમની પાસે આવતી હોય છે, તો એ લોકોને સાથે રાખીને કાર્યક્રમ કરવાનો હોય છે. પરંતુ ફક્ત ફોટો સેશન કાર્યક્રમ કરવાના કારણે જે વિસ્તાર રોજિંદા સફાઈ થાય છે એવા વિસ્તારનો આ લોકો સમાવેશ કરે છે અને કોઈપણ સભાસદને ટેલિફોનિક જાણ પ્રમુખ શ્રી હિરલબેન કરતા પણ નથી અને મનસ્વીપણે પોતાના મન ધારે કાર્યક્રમ નક્કી કરી દે છે. ગઈકાલે વોર્ડ નંબર 8માં જે કાર્યક્રમ હતો, ખરેખર શરમજનક બાબત એ પ્રમુખશ્રી માટે નથી, અમારા વોર્ડ માટે શરમજનક બાબત કહેવાય કે વોર્ડના 4માંથી એક પણ સભાસદ હાજર ન હતા. એ નગરપાલિકાના પ્રમુખશ્રીને કદાચ શરમજનક નહીં હોય, પણ અમારા માટે શરમજનક બાબત કહેવાય. હાજર ન રહેવાનું કારણ કે આ લોકો કોઈને ટેલિફોન કરતા નથી અને અમારો જે વોર્ડનો જે રોડ લીધો હતો એ રોજિંદા સફાઈનો રોડ હતો અને સવારે 1.5 સફાઈ કરીને ગયા હતા. ખરેખર એમણે જો આવો આપના દ્વારા કાર્યક્રમ કરવો હોય તો બિન રાજકીય કાર્યક્રમ કરે અને નગરપાલિકામાં જે વોર્ડ ઇન્સ્પેક્ટરો છે એને પાસે માહિતી મંગાવે, એસઆઈ પાસે માહિતી મંગાવે કે કયા વિસ્તારમાં આપણે નગરપાલિકા કર્મચારી પહોંચી શકતા નથી, એવો વિસ્તાર પસંદ કરે તો ગંદકીમાં ખૂબ ઘટાડો થાય એમ છે. ગત 2030માં નગરપાલિકા 21મા ક્રમમાંથી 29મા ક્રમે આવી હતી. મને એવું લાગે છે આગામી 2024માં ગુજરાતના જિલ્લા છે એમાં છેલ્લા નગરપાલિકા ક્રમ એ પાટણ નગરપાલિકાનો છે. કેમ કે જે 20 સફાઈ કામદારોની ભરતી ગત પૂર્વ પ્રમુખના સમયમાં જે ઠરાવ થયો હતો એ કોઈ પણ ભરતી કરવાની દરખાસ્ત લીધી ન હતી અને ઉલટાનું જે નગરપાલિકામાં જરૂરિયાત ન હોવા મામા માસીના ભાણીઓની જગ્યા ઊભી કરીને મામા માસીના ભાણીઓની જગ્યા ભરી હતી. ખરેખર નગરપાલિકાને સ્વચ્છ રાખવું હોય તો સ્વચ્છતા માટે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો ભરો, વાલ્મીકી સમાજના જે ચાલુ નોકરીએ મૃતક થયા છે એમના વાલી વારસોને ભરો, તો નગરપાલિકામાં આજે 21મા ક્રમમાંથી 29મા ક્રમે આવ્યો છે એની જગ્યાએ પુનઃ 21મા ક્રમે આવશે. નહીં તો હું માનું છું આ પરિસ્થિતિ યથાવત રહેશે. પોષી પૂનમ એ મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોય ધાર્મિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ રહેલું છે. મા અંબાના પ્રાગટ્ય દિવસને હર્ષોલ્લાસપૂર્વક ઉજવવા માઈ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. ત્યારે પાટણ શહેરના ખાન સરોવર નજીક આવેલા બાળા બહુચર માતાના સ્થાનકે દર પૂનમના દિવસે ભાવિક ભક્તો દ્વારા માતાજીની અસવારી કાઢવામાં આવતી હોય છે, જેને લઈને પોષી પૂનમ નિમિત્તે પણ શ્રી બાળા બહુચર માતાજીની સવારી વાજતે ગાજતે મંદિર પરિસર ખાતેથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને માતાજીના દર્શનનો અનેરો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. પાટણ ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા આજરોજ શહેરના લીલીવાડી વિસ્તારમાં આવેલ ઠાકોર સમાજની વાડી ખાતે સદારામ લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો દ્વારા એક સૂર વ્યક્ત કરાયો હતો. સમાજને વ્યસનો, કુરિવાજો અને લગ્ન પાછળ કરાતા ખોટા ખર્ચા બંધ કરીને તેમાંથી બચતા નાણાં શિક્ષણ પાછળ વાપરવા આહવાન કર્યું હતું. દીકરીઓને પણ હવે દીકરા સમાન જ ગણીને ભણવા માટે આગળ વધારવા અને પૂરતી તક પૂરી પાડવા ઠાકોર આગેવાનો દ્વારા સમાજને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ચાણસ્મા ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, નગરપાલિકાના પક્ષના નેતા દશરથજી ઠાકોર, નગરપાલિકા કોર્પોરેટર ભરતજી ઠાકોર સહિત સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધપુરમાં રસ્તે રખડતા ઢોરોએ વધુ એક નગરજનને અડફેટે લેતા શિક્ષિકા મહિલા ઘાયલ થયા હતા.
સિદ્ધપુર બિંદુ સરોવર પુલ પાસે ઘટના બની હતી. કુમાર શાળા નંબર 4માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શીતલબેન પટેલ 26 જાન્યુઆરીને લઈને સ્કૂલમાં જતા ઘટના બની હતી. 3 થી 4 પશુઓ દોડતા આવતા એક આકલાને ટક્કર વાગતા રોડ બાજુ ફૂટપાથ પર પટકાતા ઈજાગ્રસ્ત શિક્ષિકા બહેનના મોઢે ઈજાઓ થતા 4 દાંત પડી ગયા હતા. ખાનગી દવાખાને સારવાર બાદ શિક્ષિકા બહેનને રજા અપાઈ હતી. પાટણ શહેરમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પાટણ નગરપાલિકા દ્વારા શહેરના અંબાજી નેડિયામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા તિરંગાને લહેરાવી સલામી આપી હતી. આ કાર્યક્રમમાં પાલિકાના નગરસેવકો, અધિકારીઓ, કર્મચારી સહિત નગરજનો ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. પાટણ નગરપાલિકા દ્વારા શુક્રવારે દેશના 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પાટણ શહેરના અંબાજી નેડિયા ખાતે કરાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપવામાં આવી હતી. ઉપસ્થિત નગરજનોને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. આ પ્રસંગે પાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક રહીશો, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી કરી આપણને આઝાદી અપાવનાર તમામ સ્વતંત્ર સેનાની અને આઝાદીના લડવૈયા અને આઝાદી અપાવવામાં જેને જીવ ગુમાવ્યા તેવા તમામ શહીદોને સન્માન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. તેમજ આપણા બંધારણનું સન્માન કરીએ. બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને તેમની ટીમના તમામ સભ્યોનું અભિવાદન સાથે સન્માન કરીએ. આપણે દેશ સ્વાતંત્ર્ય થયેલ ત્યારથી કાશ્મીરમાં 370 કલમ લાગુ હતી. તેના કારણે કાશ્મીરમાં હિન્દુસ્તાનીઓ કોઈ જઈ શકતા નહોતા કે કાશ્મીરની ભૂમિ પર કોઈ પગ મૂકી શકતા નહોતા કે એને ખરીદી પણ શકતા નહોતા. આપણા લોકલાડીલા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ 370ની કલમ દૂર કરવા માટે અથાગ પ્રયત્નો કરી 370ની કલમ દૂર કરી. એ પણ આપણા માટે આઝાદી પછીનું એક ઐતિહાસિક નજરાણું છે, જેને કારણે કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ બન્યું. તેને આપણે ક્યારેય પણ ભૂલી શકીએ તેમ નથી. માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશના તમામ ઘરોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા સારું અમૃતમ 2.0માં ₹52 કરોડની યોજનાઓ તૈયાર કરવામાં આવેલ છે અને તે અંતર્ગત પાટણ નગરપાલિકાને પાણી પુરવઠા 52 કરોડના કામો તથા સ્વર્ણિમ જયંતિ મુખ્ય શહેરી વિકાસ યોજના અંતર્ગત 2024-25 સુધી સરકારશ્રી તરફથી 15 કરોડ જેટલા ઓજી વિસ્તારની ₹8 કરોડની ગ્રાન્ટ, 15મા નાણાં પંચની 6 કરોડની તથા સોસાયટીઓમાં જનભાગીદારી યોજના અંતર્ગત મળનાર ગ્રાન્ટોમાંથી તે સોસાયટીઓમાં વિકાસ કામો કરવામાં આવશે. વધુમાં સરકારશ્રીની અન્ય ગ્રાન્ટોમાંથી શહેરના વિવિધ રોડ, રસ્તા, પાણી પુરવઠા, સ્વચ્છતાને લગતા સ્ટ્રીટ લાઇટના કામો પર હાથ ધરવામાં આવશે. 2064 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પણ સમાવેશ કરવામાં આવશે અને 1264 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ પાટણ શહેરમાં વિકસિત પામેલા છે. અમૃત યોજના 2.0 અંતર્ગત જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર યોજનાની લાઈનો તથા પાણી પુરવઠા વિવિધ વિકાસ કામો 150 કરોડના ખર્ચ થનાર છે. ₹7.5 કરોડના ખર્ચ શહેરમાં નવીન મોડલ ફાયર સ્ટેશન તૈયાર થનાર છે. આમ આવનારા દિવસોમાં પાટણ શહેરનો સર્વાંગી વિકાસ થતાં જનતાની સુખાકારીમાં વધારો થનાર છે. પાટણ શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરે છે. તે પૂર્ણ થતાં પાટણ શહેરની જનતાને નવું નજરાણું મળતા ટ્રાફિકની સમસ્યાનો હલ થશે. વધુમાં આપણા ભારતવાસીઓ 500 વર્ષથી જે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવા યશસ્વી કામગીરીનું નિર્માણ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રામ મંદિરનું નિર્માણ કરીને અયોધ્યાના પાવન ધરતી ઉપર તારીખ 22મી જાન્યુઆરી 2024ના શુભ દિને રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણીમાં સમગ્ર દેશવાસીઓ તેમજ વિદેશમાં વસવાટ કરતા તમામ ભાઈઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના પરિવારજનો સાથે ધાર્મિક માહોલ બનાવ્યો અને રામ ભગવાન અયોધ્યામાં પધાર્યા હોય તેવા માહોલનું સર્જન કર્યું અને સાચા અર્થમાં રામ રાજ્યની શુભ શરૂઆત થઈ. ભાઈઓ તથા બહેનો, ભારત માતાના ઉત્થાન માટે ઉઠાવેલો ઝંડો અવિરત લહેરાતો રહે તે માટે આપણે સૌએ આગેકૂચ કરવાની છે. તે માટે ભારત માતાના આશીર્વાદ પણ આપણે સાથે રાખી જેઓએ આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણનો અછાવર કરેલ છે, દેશ માટે જેમણે બલિદાન આપેલ છે તેવા દેશભક્ત સુપૂતોને યાદ કરી સાચા અર્થે શ્રદ્ધાંજલિ આપું છું. તેમજ આપ સૌને પ્રજાસત્તાક સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
75માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક કરાઈ ઉજવણી. સિદ્ધપુર ખાતે યોજાયા રંગારંગ કાર્યક્રમ. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લહેરાયો તિરંગો. પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક કરાઈ ઉજવણી. પાટણ નગરપાલિકાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો અંબાજી નેડિયા ખાતે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે લહેરાયો ત્રિરંગો. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.